સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક ચોંકાવનારી ઘટના બની હતી. ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાંતિલાલ નામના મુસાફર જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અત્યંત સફાઈપૂર્વક તેમના પેન્ટનું ખિસ્સું કાપી નાખ્યું હતું. ખિસ્સામાં 300 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. આ સોનું કાંતિલાલ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ એક મંદિરના કોરિડોરના નિર્માણ કાર્યમાં દાન આપવા માટે ભુજથી લાવ્યા હતા. ભક્તિના માર્ગે વાપરવામાં આવેલ આ દ્રવ્યની ચોરી થતા રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. ચોરીની ફરિયાદ નોંધાતા જ રેલવે પોલીસ એક્શન મોડમાં આવી હતી. એલસીબી વડોદરા યુનિટ, સુરત રેલવે પોલીસ અને આરપીએફની સંયુક્ત ટીમોએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના 100થી વધુ સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ રિક્ષામાં બેસીને જતો દેખાયો હતો. પોલીસે રિક્ષા નંબરના આધારે કડીઓ મેળવી ગણતરીના કલાકોમાં જ આરોપી કરણ મકવાણાને શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી કે આરોપીએ ચોરી કર્યા બાદ સોનું છુપાવવા માટે પોતાની ભત્રીજીનો ઉપયોગ કર્યો હતો અને સોનું પોતાની દાદી ગીતા સોલંકી પાસે મોકલી આપ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી ધરીને દાદી પાસેથી 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ સુરક્ષિત રીતે રિકવર કર્યા છે. પકડાયેલ કરણ મકવાણા કોઈ સામાન્ય ચોર નથી, તેથી તેની સામે પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.